રાજ્યમાં સાંભેલાધાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકની સ્થિતિની વાત કરીશું। રાજ્યમાં 24 કલાકમાં 145 તાલુકાઓમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે। રાજ્યમાં મેઘો મહેરબાન છે। વાત કરીશું દક્ષિણ ગુજરાતની। સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે જ છોટાઉદેપુરમાં 24 કલાકમાં સરેરાશ 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ગઈકાલે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। બોડેલીની વાત કરીશું। બોડેલીમાં 24 કલાકમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સાથે જ પંચમહાલની વાત કરીએ। પંચમહાલના જાંબુઘોડામાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। દિવસભર વરસાદી ઝાપટા જોવા મળ્યા। તાપીની વાત કરીએ તો તાપીના સોનગઢમાં પણ સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। દાહોદના ગરબાડામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। આ સાથે જ વાત કરીએ સુરતની તો સુરત સિટીમાં પણ ગઈકાલે દિવસભર વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। તાપીના ડોલવણમાં પણ સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાની જાણકારી સામે આવી રહી છે। સુરત શહેરમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ ગઈકાલે ખાબકી ગયો છે અને કહી શકાશે કે રાજ્યમાં અવિરત મેઘમહેર યથાવત છે। કામરેજ પલસાણા સહિતના ભાગોમાં ગઈકાલે દિવસભર વરસાદી ઝાપટા પડતા સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અન્ય 135 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે।